આપનો પરિચય? મહેશ પટેલ, સામાજિક કાર્યકર અને પર્યાવરણ વિજ્ઞાન. અત્યારે કઈ જગ્યા ઉપર ઉભા છો અને શું પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો? અત્યારે આપણે રામજી ઓવારો, જે પ્રખ્યાત ઓવારો છે સુરતનો, અડાજણ પર છે, અને રામજી મંદિર અને પાવનભૂમિ જૈન સમાજનું, ત્યાં આપણે ઊભા છીએ. અને અત્યારે જે પરિસ્થિતિ છે કે વરસાદી પાણીની લાઈનની અંદર ગટરનું પાણી વહી રહ્યું છે અને તાપી માતાને દૂષિત કરી રહ્યા છે. એટલે પાપ બી કરી રહ્યા છે, ભયંકર પાપ કરી રહ્યા છે અધિકારીઓ, અને બે જવાબદાર અધિકારીઓને કારણે આ દૂષિત પાણી તાપી માતામાં જઈ રહ્યું છે. કેટલા સમય પહેલા કઈ ફરિયાદ તમે કઈ કરી? વારંવાર ફરિયાદ કરી છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ જાણ કરી છે, પણ તે પણ કોઈ ધ્યાનમાં લેતા નથી. ફોન બી ઉપાડવા રાજી નથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ. વાત કરીએ તો ગંગા શુદ્ધિકરણ, તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટ સત્તા પક્ષ ચલાવી રહ્યું છે અને આ પાણી તમે નદીમાં ઠાલવી રહ્યા છે, કઈ રીતે મૂલવો છો? આ જે અધિકારીઓ જે છે ને, બિલકુલ મલાઈ ખાઈને જાડી ચરબીના થઈ ગયા છે. એને સુરત મહાનગરપાલિકાની જે જીવાડોળી તાપી માતા છે એને દૂષિત કરવામાં બી ભ્રષ્ટાચાર કરવો છે. એ ફલિત થાય છે, એમાં કોઈ બે મત નથી. અને તાપી માતા દૂષિત થઈ રહ્યા છે આવા ગંદા પાણીના કારણે, એ વાત એકદમ તથ્યવાળી છે. વાત કરીએ મહેશભાઈ, તો અત્યારે આ જે પાણી છોડાઈ રહ્યું છે એ તો વરસાદી પાણી માટેની વ્યવસ્થા કરેલી છે, તો આ પાણી અત્યારે વરસાદ નથી તો કઈ રીતે આવે? ડ્રેનેજના કનેક્શનો ગેરકાયદેસર વરસાદી પાણીની લાઈનની અંદર જોડાયેલા છે, એ ચોક્કસ ફલિત થાય છે. કારણ કે આ જો ડ્રેનેજનું પાણી જો નહીં જોડાયેલું હોય વરસાદી પાણીની લાઈનની અંદર, તો આવે ક્યાંથી? આપણી પાસે પમ્પિંગ સ્ટેશન છે, બધી સુવિધાઓ છે, ડ્રેનેજ લાઈન સજ્જ છે, પછી આ કેમ આવે? કેટલા કરોડ રૂપિયા તાપી શુદ્ધિકરણ પાછળ સરકારે વાપર્યા છે અને આને કઈ રીતે મૂલવો છે? કરોડો રૂપિયા સરકાર છે વાપરી કાઢ્યા, પણ જે અધિકારીઓ છે ને એને કરોડોમાંથી બી મલાઈ કાઢવી છે. એ લોકોને કોઈ પણ પ્રોજેક્ટ આપો ને, પ્રોજેક્ટ એટલે મને કંઈ મળવું જોઈએ, એ પ્રકારનો એ લોકોનો ધંધો છે. વાત કરીએ તો પાણીના મંત્રી, પાણીદાર મંત્રી કહે છે, એ બી અહીંયાના નવસારી સુરત સંસદ છે, અને આ શું કહે છે? પાણીદાર મંત્રીના સુધી બી આ વાત કદાચ પહોંચી નહીં હોય. બાકી પાણીદાર મંત્રી બી એમનું પાણી બતાવી દે અને આ અધિકારીઓની ઉપર પગલાં ચોક્કસ લેવાય. તમે હવે એમાં પહોંચાડશો? તમે આ તમારા માધ્યમથી, તમારી જે ચેનલો છે તેના માધ્યમથી આજે આ બધા સંદેશો લગભગ આખા ગુજરાતમાં પહોંચી જશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.